Where youngsters like cockroaches, they don't get any employment, they don't have any place in profession. Some of them become media, some of them become social media, some of them become RTI activists, some of become another activists, and they start attacking everyone. And you people file content petition because I go to, you're not taking up the matter of as if there are already parasites in society who attack you people, you attack the system, and you want to join hands with them. I understand. નવી પાર્ટી આવી ગઈ છે આપણા ભારત દેશની અંદર, કોકરોચ જનતા પાર્ટી. હા મિત્રો, હું તમને વાત કરવા જઈ રહ્યો છું કોકરોચ જનતા પાર્ટીની, કે શા કારણથી એ પાર્ટી આવી અને શું છે તેની થોડી હું તમને માહિતી આપું. કે હમણાં થોડા સમય પહેલાં આપણા ન્યાયાધીશ સૂર્યકાંતજીએ એક નિવેદન બહાર પાડ્યું કે ભારતના જેટલા પણ લોકો છે બેરોજગારો બધા કોકરોચ સમાન છે. એટલે આ શબ્દને પકડી અભિજીત નામના વ્યક્તિએ પોતાની પેજ અને આઈડી બનાવી કે ભાઈ આપણે બધા જ કોકરોચ છીએ, એટલે તેમને કોકરોચ જનતા પાર્ટી બનાવી અને લોકો સમક્ષ મૂક્યું અને લોકો બહોળી સંખ્યામાં આ કોકરોચ જનતા પાર્ટીથી જોડાઈ રહ્યા છે. તે એવું સાબિત કરવા માગે છે કે આપણે જેટલા પણ બધા બેરોજગાર યુવાનો છો, બેરોજગાર જેન જે છે નવી જનરેશનની, બધા કોકરોચ સમાન છે. લોકોને એટલું બધું ગમવા લાગ્યું છે, લોકોને એટલું બધું કહેવાય કે દિલ ઉપર લાગી આવ્યું છે કે લોકો વધુમાં વધુ લોકો જોડાઈ રહ્યા છે. અને માત્ર ટૂંક સમયમાં માત્ર 3-4 દિવસની અંદર ત્યાંના ફોલોવર્સ એટલા બધા વધી ગયા છે કે એક ટ્રેન્ડિંગ મુદ્દો ચાલી રહ્યો છે. હાલ તમે કોઈ પણ જગ્યાએ